જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ગઈકાલે આપણે વાર્તામાં જોયું કે ઇન્દ્રિયોને આધીન થઈને નિર્ણય લેવો જોઈએ નહીં. આટલું કહ્યા પછી કૃષ્ણ ભગવાને અર્જુનને હસતા હસતા કહ્યું, હે અર્જુન, જો આપણે બંને રથમાં બેઠા છીએ અને આપણા રથને ઘોડા જોડેલા છે. જો અચાનક જ કોઈ પણ કારણસર આ ઘોડા ભડકે અને પછી ગમે તેમ દોડવા લાગે તો શું થાય? અર્જુને કહ્યું, અરે, જો ઘોડા ભડકે તો આ રથ ખાડામાં પડે અને તૂટી પડે. તેથી જ તો તમે ઘોડાને લગામ લગાવી છે. ઘોડાઓએ કઈ દિશામાં દોડવું જોઈએ તે તમે નક્કી કરો છો. તમે જ તો તેમને કાબૂમાં રાખો છો ને યોગ્ય દિશામાં વાળો છો. આ સાંભળીને કૃષ્ણ ભગવાને હસતા હસતા કહ્યું, આ વાત અર્જુન તું પણ ધ્યાનમાં રાખજે. આ જ કામ આપણે બધાએ કરવું પડે છે. કારણ કે દેહ એટલે કે આ શરીર એક રથ જ છે. મેં ઇન્દ્રિયો એટલે ઘોડા. આ ઇન્દ્રિયો રૂપી ઘોડાને યોગ્ય માર્ગ પર રાખવા પડે છે, જેથી શરીરનો રથ યોગ્ય માર્ગ પર રહે. જે લોકો ઇન્દ્રિયને આધીન થાય છે તેમને ફક્ત પોતાનું જ સુખ દેખાય છે ને તેઓ સ્વાર્થી બને છે, જેને કાતરી કહે છે. એટલે કે પોતાના પૂરતું જોનાર એકલ પેટો માણસ. ને આવા લોકો તો આનંદ પણ ગુમાવે છે. આમ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું. તો ચાલો બાળકો, કૃષ્ણ ભગવાનની આ વાતને સમજવા આપણે એક મજાની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી ને વાર્તાનું નામ છે ગોપાળ કાલાનો આનંદ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક નાનું અમસ્તું પણ સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં એક અશોક નામનો છોકરો રહેતો હતો. આ અશોકનો સ્વભાવ તો બીજા બધાય બાળકો કરતાં સાવ જુદો હતો. તે તો કોઈની સાથે હળીભળી શકતો નહીં. એટલે જ તે હંમેશા એકલો એકલો જ રહેતો. આ અશોક શાળામાં ભણવા જતો હતો, પણ ત્યાં પણ એ હંમેશા એકલો જ રહેતો. એકવાર એની શાળામાંથી બધાને ગૌશાળા લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું. આ ગૌશાળા ગામથી થોડે દૂર આવી હતી. ત્યાં ગીચ ઝાડી હતી ને ગૌશાળાની નજીક જ એક સુંદર મજાનું તળાવ હતું ને બાજુમાં એક દેવાલય હતું. ગૌશાળા પહોંચ્યા કે તરત જ બધા ભૂલકાઓ મસ્ત થઈને રમવા લાગ્યા, વાછરડાઓને રમાડવા લાગ્યા ને ગાય માતાને પંપાળવા લાગ્યા. આમ ને આમ બપોર થઈ ગઈ એટલે શાળાના શિક્ષિકા દીદીએ અને ગુરુજીએ બધાએ બાળકોને જમવા બોલાવ્યા. એટલે સૌ બાળકો પોતપોતાનો ડબ્બો લઈને આવી ગયા. એટલે દીદીએ કહ્યું, બચ્ચાઓ જાઓ, પહેલા હાથ પગ ધોઈ આવો ને પછી અમારી આસપાસ ગોળમાં બેસી જાઓ. દીદીની વાત સાંભળી ને બધા છોકરાઓ ફટાફટ હાથ પગ ધોઈને આવી ગયા ને ગોળમાં બેસી ગયા. ત્યાં જ એક દીદી બોલ્યા, બાળકો, આજે આપણે એક નવો પ્રયોગ કરીએ. તો ચાલો, તમે બધા પોતાનો ડબ્બો મને આપી દો ને હા, કોઈએ પણ પોતાના ડબ્બામાંથી ખાવાનું નથી. આ સાંભળતાની સાથે જ અશોક તો ગભરાઈ ગયો. તેના મનમાં તો તરત જ વિચાર આવ્યો,
હમ મારો ડબ્બો મારે આપી દેવાનો, તો પછી હું શું ખાઈશ? અને આ તો મારો ડબ્બો છે, મારો. તો મારે એને શા માટે આપી દેવું? ને આમ વિચારીને એણે તો પોતાનો ડબ્બો ઉપાડ્યો અને ત્યાંથી છૂ મંતર ભાગી ગયો ને એક ઝાડ પાછળ જઈ ને બેસી ગયો. એ તો તેના પર કોઈનું ધ્યાન ગયું નહીં, કારણ કે બધા એનું ધ્યાન આ નવા પ્રયોગ પર હતું. ઝાડ પાછળ સંતાઈને અશોક તો પોતાના ડબ્બામાંથી એકલો એકલો ખાતો હતો અને વિચારતો હતો, આજે તો બધા જ ભૂખ્યા રહેશે. બધા પોતાનો ડબ્બો આપી દીધા પછી શું જમી શકશે? હે, સારું થયું મેં તો જમી લીધું ને આ બાજુ દીદીએ બધા જ ભૂલકાઓને કહ્યું, તો બાળકો, આ પ્રયોગ એવો છે કે આપણે દરેકે પોતાના ડબ્બાની વાનગીઓ બધા એને વહેંચવાની છે અને એટલે જ દરેકના ભાગે બધા એનું થોડું થોડું ખાવાનું આવશે. બોલો, છે ને મજાનો પ્રયોગ? આ સાંભળીને બધા છોકરાઓ તો રાજી રાજી થઈ ગયા ને પછી બધા જ બાળકોએ પ્રાર્થના કરી ને જમવાનું શરૂ કર્યું. તમને ખબર છે બાળકો, આ પ્રયોગમાં થયું એવું કે જે બાળકો રોટલી લાવ્યા હતા તેમને પૂરી પણ મળી ને જેઓ શીરો લાવ્યા હતા તેમને ફરસાણ પણ મળ્યું ને લાડુ પણ મળ્યો. આમ બધાને બધું જ મળ્યું. આમ તો દરેક બાળક પોતાના ડબ્બામાં 2 કે 3 જ વાનગીઓ લાવ્યા હતા, પણ આ પ્રમાણે પ્રયોગ કરવાથી બધું જ ભેગું થવાથી બધાને બહુ બધી વાનગીઓ ખાવા મળી ને બહુ જ મજા પણ આવી અને કોઈ કહેતા કોઈ જ ભૂખ્યું રહ્યું નહીં. આ બધા બાળકોમાં એક છોકરો એવો હતો કે જેની મૈયા ખૂબ બીમાર હતી અને એના કારણે જ તે ડબ્બો લાવી શક્યો નહોતો. છતાં પણ આ પ્રયોગના કારણે તેને પણ પેટ ભરીને જમવાનું મળ્યું હતું. પણ આ બધાની તો અશોકને કલ્પના જ નહોતી. તેને તો હતું કે બધા છોકરાઓ ભૂખ્યા રહેશે, એટલે તે તો તેનો ડબ્બો પૂરો કરીને પાછો આવ્યો. પણ આ શું? અહીં આવીને અશોક જુએ છે તો બધા છોકરાઓ ખૂબ જ ખુશ હતા અને એક છોકરો દીદીને કહી રહ્યો હતો, દીદી દીદી, આજનો આ ગોપાળ કાલા અમને ખૂબ કહેતા ખૂબ જ ગમ્યો. અશોકને ગોપાળ કાલા એટલે શું એ ના સમજાયું. ત્યાં તો દીદીએ કહ્યું, હા બાળકો, આ ગોપાળ કાલા તો દેવોને પણ ગમે છે. તમને ખબર છે બાળકો, જ્યારે કૃષ્ણ ભગવાન વ્રજમંડળમાં ગાયો ચરાવવા જતા હતા ને તે વેળાએ તેઓ પોતાનું અને ગોઠિયાઓનું ભાથું ભેગું કરીને બધી વાનગીઓ ભેળવીને કાલો કર્યો હતો અને એને સૌ કોઈની સાથે વહેંચીને ગ્રહણ કર્યો હતો. તે જ તો ગોપાળ કાલા. દેવો પણ આ ગોપાળ કાલાનો થોડોક પ્રસાદ પણ તેમને મળે એમ ઈચ્છતા હતા અને એટલે જ એમ કહેવાય છે કે દેવો યમુના નદીમાં માછલીઓના રૂપમાં આવતા ને જ્યારે ગોવાળો પોતાના એઠા હાથ નદીમાં મૂકે કે તેમાંથી પેલા ગોપાળ કાલાનો મધુર પ્રસાદ પોતાને મળશે અને તેનો મધુર સ્વાદ ચાખવા મળશે એમ દેવોને થતું હતું. ત્યાં જ તો બીજા દીદી બોલ્યા, ને હા બાળકો, ગીતાજીમાં પણ કહ્યું છે ને કે જે પોતાના જેટલું જ અન્ન પકાવીને એકલો જ ખાય છે તે તો ચોર કહેવાય છે. આજે તમે સૌએ એક શત્રુને જીત્યો, તેથી જ તો તમને કેટલો બધો આનંદ પ્રાપ્ત થયો છે. ત્યાં ઊભા ઊભા અશોકે આ બધું સાંભળ્યું ને તેને એ વાતનું ખૂબ કહેતા ખૂબ જ દુઃખ થયું કે પોતે ખાલી પોતાના પૂરતું જ જોયું, તેથી તે ચોર ઠર્યો અને પેલો ગોપાળ કાલાનો આનંદ તો પોતે ઉઠાવી જ ના શક્યો.
ત્યાં જ દીદી ફરી બોલ્યા, એટલે જ તો ગીતાજીમાં કહ્યું છે કે યજ્ઞ કરો અને પછી જે બચે તેનું ભોજન કરો અને તેને જ અમૃતપાન કહે છે. યજ્ઞ કરવું એટલે આહુતિ આપવી, એટલે કે બધાને વહેંચવું અને પછી જે બચે તે બધાએ ભેગા મળીને ખાઓ. તેથી જ આપણને આજે આવા અમૃતપાનનો લાભ મળ્યો છે. આ સાંભળીને બધા જ બાળકો ખુશ ખુશ થઈ ગયા ને હવે તો તમને ખબર છે બચ્ચાઓ, આ અશોક પણ અમૃતપાનનો લાભ ઉઠાવે છે અને ખૂબ આનંદમાં રહે છે. તો મારા વાલા બાળકો, શું તમે આ અમૃતપાનનો ગોપાળ કાલાનો આનંદ ઉઠાવ્યો છે કદી? જો ના ઉઠાવ્યો હોય તો જરૂરથી ઉઠાવજો. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનો પ્રશ્ન સાંભળીએ. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજી કહે ત્યારે આ ગીતાજી કોણ કોણ સાંભળી રહ્યું હતું? આ પ્રશ્નનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.